ટ્રેક્ટરની ટ્રોલીની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાનવડ પોલીસે ઝડપી પાડ્યો હતો। વડોદરામાં સયાજીપુરા પાણીની ટાંકી પાસે વિનાયક રેસિડેન્સીમાં ભાવિકાબેન મિસ્ત્રી પરિવાર સાથે રહે છે। તેમનું એક ઘર માંડવી બાજવાડા ખાતે પણ છે। મહિનામાં એકાદ બે વખત તેઓ બાજવાડાના ઘરે જઈને સાફ સફાઈ કરે છે। ગત તારીખ 10મી મેના રોજ બાજવાડાના મકાનમાં સફાઈ કામ કરીને તેઓ ઘરે જતા રહ્યા હતા અને 29મી તારીખે સવારે 11:30 વાગે પરિવાર સાથે બાજવાડાના મકાનમાં આવ્યા હતા। ત્યારે જોતા દરવાજો ખુલ્લો હતો અને લોક તૂટેલી હાલતમાં પડ્યું હતું। ઘરમાં જઈને તપાસ કરી તો ચોર તોડકીએ 7.5 તોલાના સોનાના દાગીના તથા ચાંદીના વાસણો મળી કુલ 1.96 લાખની મત્તા ચોરી કરેલાનું જણાયું હતું। નાગરિકો માટે સલામત ગણાતા 4 દરવાજા વિસ્તારમાં જ મકાનના તાળા તૂટતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પણ ઉપરોક્ત નોંધાયેલ ઘરફોડી ચોરીના અનડિટેક ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલને સત્વરે શોધી કાઢી આ ઘરફોડ ચોરીના ગુનો ડિટેક્ટ કરવાની ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ દરમિયાન 2 ઇસમો સોના ચાંદીના દાગીના તેમજ વાસણો વેચાણ કરવા માટે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ પાસેના રોડ ઉપર ફરી રહેલાની બાતમી મળતા 2 શંકાસ્પદ ઇસમો મળી આવતા મનસુખભાઈ ઉર્ફે મનીષ વિષ્ણુભાઈ દાંતાણી ઉંમર વર્ષ 23 રહે ભાતુજીનગર અલવાનાકા માજલપુર વડોદરા મૂળ રહે ઉમરેઠ જિલ્લો આણંદની ઝડતીમાં તેણે પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી સોનાના પાટલાની જોડ 1 કચડો 1 સેટ બુટી સાથેનો મળી આવેલ તેમજ આકાશ ઉર્ફે પપ્પુ નગીનભાઈ ઉંમર 28 રહે ટાઉન હોલ બિગ બજાર વિદ્યાનગર રોડ આનંદની ચાંદીના વાસણો જેમાં થાળી 1 ડીશ 1 ચમચી 1 વાટકી 2 લોટો 1 ગ્લાસ 1 મળી આવતા આ ઈસમો તેઓની પાસેથી આ કિંમતી વસ્તુઓનો બિલ કે આધાર પુરાવા રજૂ કરી ન શકતા તેઓને આ અંગે સઘન પૂછપરછ કરાઈ હતી। દરમિયાન તેઓએ 10 દિવસ પહેલાં બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરી કરેલાનું અને તેઓ પાસેથી મળેલ સોનાના દાગીના અને ચાંદીના વાસણો આ ઘરફોડ ચોરીના ગુનો કરી મેળવેલ હોવાનું જણાઈ આવતા આ મળી આવેલ મુદ્દામાલ કબજે કરી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઉપરોક્ત ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થયો હતો, જેથી આ અંગે સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપીઓ અને મુદ્દામાલની વધુ તપાસ માટે સિટી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ હતા।